7 જુલાઈથી આ 4 રાશિના લોકો થશે માલામાલ. ઘરમાં પૈસા ખૂટશે નહીં. અટકેલા પૈસા પાછા મળશે અને વેપારમાં બમ્પર નફો થશે અને નોકરીમાં પણ મળશે મોટી સફળતા. પરંતુ આ 4 ભાગ્યશાળી રાશિઓ કઈ છે? શું તમારી રાશિ પણ તેમાં સામેલ છે? જો હા, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, જેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. અને જો તમે પણ ભગવાન ગણેશજી અને બુદ્ધદેવના આશીર્વાદ મેળવવા માગતા હોવ તો અત્યારે જ આ વિડીયોને એક લાઈક જરૂર કરો. કમેન્ટમાં ઓમ બુધાય નમઃ જરૂર લખજો, તેથી બુદ્ધદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે. જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે અહીં તમને રોજબરોજ જ્યોતિષ, રાશિફળ, વાસ્તુ અને ધાર્મિક ઉપાયો વિશે સચોટ અને ઉપયોગી માહિતી મળતી રહે છે. હવે વાત કરીએ આ મહત્વના ગોચરની. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, વેપાર અને નિર્ણય લેવાની ક્ષમતાના કારક ગ્રહ તરીકે માનવામાં આવે છે. જ્યારે પણ બુધ પોતાની સ્થિતિ બદલે ત્યારે તેની અસર દરેક રાશિના લોકોના જીવનમાં જોવા મળે છે. પરંતુ જ્યારે બુધ પોતાની સ્વરાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેનું શુભ ફળ અનેક ગણું વધી જાય છે. આ વખતે 7 જુલાઈના રોજ બુધદેવ પોતાની સ્વરાશિ મિથુનમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ગોચર ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે, કારણ કે કોઈપણ ગ્રહ પોતાની સ્વરાશિમાં સૌથી વધુ બળવાન બની જાય છે અને પોતાના શુભ ફળ ખુલ્લા હાથે આપે છે. આ ગોચરના કારણે ખાસ કરીને 4 રાશિઓના લોકોના જીવનમાં મોટા પરિવર્તન જોવા મળશે. ઘણા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે, આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે, વેપારમાં નવા અવસર મળી શકે છે અને નોકરી કરતા લોકોને પણ પ્રગતિના નવા રસ્તા ખુલતા જોવા મળશે. ઘણા લોકો માટે આ સમય જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. જોકે દરેક વ્યક્તિની જન્મકુંડળી અલગ હોય છે, તેથી પરિણામોમાં થોડો ફેરફાર શક્ય છે, પરંતુ ગ્રહોની આ સ્થિતિને ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવી રહી છે. આ 4 ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પ્રથમ નામ આવે છે મિથુન રાશિનું. જો તમારી રાશિ મિથુન છે તો આ સમયગાળો તમારા માટે ખૂબ જ વિશેષ બની શકે છે, કારણ કે બુધદેવ તમારી પોતાની રાશિમાં પ્રથમ ભાવ એટલે કે લગ્ન ભાવમાં ગોચર કરશે. લગ્ન ભાવ વ્યક્તિના વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ, નિર્ણય લેવાની ક્ષમતા અને સમગ્ર જીવનની દિશા દર્શાવે છે. જ્યારે આ ભાવમાં સ્વરાશિનો બુધ આવે છે ત્યારે વ્યક્તિની અંદર એક નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે. જે લોકો અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં સમર્થ હતા તેઓ પણ સ્પષ્ટ વિચારો સાથે આગળ વધી શકે છે. તમારી વાતચીત કરવાની રીતમાં પણ એવો પ્રભાવ આવશે કે લોકો તમારી વાત ધ્યાનથી સાંભળશે અને તમારા વિચારોને મહત્ત્વ આપશે. આ સમયગાળા દરમિયાન જો તમે કોઈ નવી શરૂઆત કરવા માગતા હો, કોઈ ઇન્ટરવ્યૂ આપવાના હો, કોઈ મોટો પ્રોજેક્ટ શરૂ કરવાનો હોય અથવા કોઈ મહત્ત્વપૂર્ણ મીટિંગમાં હાજરી આપવાની હોય તો સફળતાની સંભાવના ઘણી વધી જશે. ખાસ કરીને મીડિયા, શિક્ષણ, માર્કેટિંગ, સોશિયલ મીડિયા અને વેપાર સાથે જોડાયેલા લોકોને આ ગોચર ખૂબ જ લાભ આપી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો ધીમે ધીમે આગળ વધવા લાગશે અને આવકમાં નવા સ્ત્રોત પણ ખુલવાની શક્યતા રહેશે. હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિ એટલે કે સિંહ રાશિની. જો તમારી રાશિ સિંહ છે તો બુધનું આ ગોચર તમારી રાશિની 11મા ભાવમાં થવા જઈ રહ્યું છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં 11મો ભાવ આવક, લાભ, ઈચ્છાઓની પૂર્તિ, મિત્ર વર્તુળ અને મોટા આર્થિક લાભનો ભાવ માનવામાં આવે છે. જ્યારે બુદ્ધિ અને વેપારના કારક બુધ ભાવમાં શુભ સ્થિતિમાં આવે છે ત્યારે વ્યક્તિની પોતાની મહેનતનું યોગ્ય ફળ મળવાનું શરૂ થાય છે. જે નાણાં લાંબા સમયથી ક્યાંક અટવાઈ ગયા હતા અથવા કોઈ વ્યક્તિ પાસેથી પાછા મળવાની આશા ઓછી થઈ ગઈ હતી, તે હવે અચાનક મળવાના યોગ બની શકે છે. વેપારીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થઈ શકે છે. જો તમે કોઈ મોટી ડીલની રાહ જોઈ રહ્યા છો અથવા નવા ગ્રાહકો મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો આ સમય દરમિયાન સારા સમાચાર મળી શકે છે. ઘણા વેપારીઓ નવા ઓર્ડર મળી શકે છે અને બિઝનેસનો વિસ્તાર પણ થઈ શકે છે. નોકરી કરતા લોકો માટે પણ આ સમય આશાજનક રહેશે. તમારી મહેનતને ઓળખ મળશે, અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે અને પ્રમોશન અથવા પગાર વધારવાની ચર્ચા શરૂ થઈ શકે છે. સમાજમાં તમારું માન સન્માન વધશે અને નવા લોકો સાથે થયેલો સંપર્ક ભવિષ્યમાં લાભદાયક સાબિત થઈ શકે છે. જો તમે કોઈ નવી યોજના પર કામ કરી રહ્યા હો
તો તેને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય છે. બુધની શુભ દ્રષ્ટિ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે અને ઘણી જગ્યાએ નસીબ પણ તમારો સાથ આપશે. હવે વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિ એટલે કે કન્યા રાશિની. કન્યા રાશિના સ્વામી પણ બુધદેવ જ હોવાથી આ ગોચર તમારા માટે ખાસ મહત્વ ધરાવે છે. બુધ તમારી રાશિથી 10મા ભાવ એટલે કે કર્મ, કારકિર્દી, પ્રતિષ્ઠા અને વ્યવસાયના ભાવમાં ગોચર કરશે. આ સમય તમારા જીવનમાં પ્રગતિની નવી દિશા ખોલી શકે છે. જો તમે ઘણા સમયથી નવી નોકરીની શોધી રહ્યા છો અથવા કોઈ મોટી કંપનીમાં કામ કરવાની ઈચ્છા ધરાવો છો, તો આ સમય દરમિયાન તમને ખૂબ જ સારી તક મળી શકે છે. ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાની શક્યતા રહેશે અને તમારી પ્રતિભાને યોગ્ય સ્થાન મળશે. જે લોકો પહેલાંથી જ નોકરીમાં છે તેમના માટે પણ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. બોસ અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થશે. તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે અને આ જવાબદારીઓ ભવિષ્યના પ્રમોશનનું કારણ બની શકે છે. વેપારીઓ માટે પણ આ સમય વિસ્તારનો રહેશે. જો તમે નવા બ્રાન્ચ અથવા નવું પ્રોડક્ટ અથવા નવા બિઝનેસમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો યોગ્ય આયોજન સાથે આગળ વધશો તો સારા પરિણામ મળી શકે છે. પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે અને પરિવારના સભ્યોનો સહયોગ તમને દરેક ક્ષેત્રમાં આગળ વધવામાં મદદ કરશે. કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શુભ રહેશે. અભ્યાસમાં મન લાગશે. સ્પર્ધાત્મક પરીક્ષા તૈયાર કરતા વિદ્યાર્થીઓને સારા પરિણામ મળવાની સંભાવના રહેશે અને વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે પણ આ નવા અવસર ઊભા થઈ શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, તો હવે તે કામ સફળતાથી પૂર્ણ થવાની શક્યતા વધી જશે. હવે વાત કરીએ ચોથી અને સૌથી ખાસ ભાગ્યશાળી રાશિ એટલે કે તુલા રાશિની. જો તમારી રાશિ તુલા છે, તો બુધદેવનું આ ગોચર તમારી રાશિની 9મા ભાવમાં થવા જઈ રહ્યું છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં 9મો ભાવ ભાગ્ય, ધર્મ, ગુરુકૃપા, લાંબી યાત્રા, ઉચ્ચ શિક્ષણ અને જીવનમાં મળતા શુભ અવસરોનો ભાવ માનવામાં આવે છે. જ્યારે આ ભાવમાં બુધ પોતાની જ રાશિમાં બળવાન બનીને ગોચર કરે છે, ત્યારે વ્યક્તિના જીવનમાં એવા સંજોગો સર્જાય છે કે ઘણા સમયથી અટવાયેલા કાર્યો આપમેળે આગળ વધવા લાગે છે. જે કામોમાં વારંવાર અવરોધો આવી રહ્યા હતા, તેમાં હવે સફળતા મળવાની શક્યતા વધી જશે. નસીબનો સાથ મળવાનું મહેનતનું ફળ પણ ઝડપથી મળવા લાગશે અને જીવનમાં એક નવી સકારાત્મક શરૂઆતનો અનુભવ થઈ શકે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માંગતા હો, નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હો અથવા નોકરીમાં પરિવર્તન વિશે વિચારી રહ્યા હો, તો આ સમય ખૂબ જ અનુકૂળ બની શકે છે. વેપારીઓને નવા શહેરો અથવા નવા ગ્રાહકો સાથે જોડવાની તક મળશે. ધાર્મિક અથવા વ્યવસાયિક હેતુ માટે કરેલી યાત્રા ભવિષ્યમાં મોટો આર્થિક લાભ અપાવી શકે છે. ભૂતકાળમાં કરેલા રોકાણમાંથી સારો નફો મળવાની સંભાવના રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઉત્તમ માનવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. પરિવાર તરફથી પણ સહયોગ મળશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. મિત્રો, 7 જુલાઈથી શરૂ થતું બુધદેવનું આ શુભ ગોચર મિથુન, સિંહ, કન્યા અને તુલા રાશિના ઘણા લોકો માટે પ્રગતિ, ધનલાભ અને નવી તકો લઈને આવી શકે છે. તેમ છતાં જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક વ્યક્તિની જન્મકુંડળી અલગ હોય છે, તેથી ફળમાં થોડો ફેરફાર શક્ય છે. જો તમે નિયમિત રીતે ભગવાન ગણેશજીની પૂજા કરો, બુધવારે લીલા રંગનું દાન કરો અને ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ કરો, તો બુધદેવની કૃપા વધુ મજબૂત બનતી હોવાનું માનવામાં આવે છે. જો તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય, તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને કમેન્ટમાં તમારી રાશિનું નામ અથવા ઓમ બુધાય નમઃ જરૂર લખજો. તમારી કમેન્ટ અમે જરૂર વાંચીએ છીએ. જો તમે હજુ સુધી અમારી ચેનલ ધાર્મિક જ્ઞાનને સબસ્ક્રાઈબ નથી કરી, તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દો, જેથી જ્યોતિષ, રાશિફળ, વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક ઉપાયો વિશેના અમારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે. ભગવાન બુધદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે એવી પ્રાર્થના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.